શું કઈ રાજકોટ વાળાઓ મજામાં? આજે આપણે આવી ગયા છીએ વોઇસ ઓફ ધ ડે જે સર્કલ છે રેસકોર્સ પાસે, એની એક્ઝેક્ટ સામે પોલીસ હેડક્વાર્ટર છે. ત્યાં આવેલું છે ભવ્ય અંબાજી માતાજીનું મંદિર. આપણે અહીંયા આવી ગયા ને અહીંયા આખું તમને વિઝિટ કરાવે. ઘણા રાજકોટ વાસીઓને એની નહીં ખબર હોય આવું ભવ્ય મંદિર આપણે અહીંયા છે. હાલો હું તમને બધું પરફેક્ટ અંદરનું બધું એક એક વસ્તુ તમને નાની વસ્તુ દેખાડી છે. હાલો મારી હારે આપણે એન્ટર થઈએ ને એક્ઝેક્ટ આપણે અંદર એન્ટર થાય એટલે એક્ઝેક્ટ ડાબી બાજુ જ અહીંયા આવે બૂટ ચંપલ અહીંયા જ ઉતારી દેવાના, અંદર પહેરીને જાજે નહીં જવાનું. એ બોર્ડે મારેલો છે. એન્ટર થતા જ અહીંયા મસ્ત એકદમ છે ને આપણે સ્પેસ મળી જાય નીચે, અહીંયા બેસવાની એકદમ શાંતિભર્યું વાતાવરણ, એકદમ રિલેક્સ માઇન્ડ વાળું. પેલા છે ને આપણે નીચેનું જ આખું એક્સપ્લોર કરી લઈએ, પછી મંદિરની ઉપર ચડશું. તો નીચે જો અહીંયા છે ને ફરતે જે આવલી દિવાલ છે ને એની બોર્ડર જુદા જુદા જો આમ ઝાડવા બધા એમ રાખેલા છે વાવેલા, એટલે ઘણા વર્ષોથી થઈ ગયા છે. આ લગભગ ઓલી વિદ્યા કહેવાય આને, આપણે ભણતા ત્યારે આવતું કે વિદ્યા આવતા સ્કૂલમાં. બાકી નારિયેરી છે, બાકી ઝાડવા અલગ અલગ છે બધા, અમુકના નામ નથી આવડતા. અને મોટો બધી આ પીપરો. ટૂંકમાં આ જે સિટી છે ને એના જે વાતાવરણમાં શોર શરાબો જે અવાજને ડેકારો ને એનાથી રિલેક્સ માઇન્ડ એકદમ મળે આપણે, એકદમ શાંતિ. અને મારા બેકગ્રાઉન્ડમાં તમે ધીમું સાંભળતા હશો અત્યારે અહીંયા ઉપર ધૂન કીર્તનો હાલે અત્યારે ફૂલ. અને અહીંયા જો નીચે છે ને પાણી પીવાની સુવિધા, ઠંડુ પાણી અહીંયા છે. જો આ કાકા કેવા અત્યારે એકદમ આમ શાંતિથી મગ્ન મુગ્ધ થઈને અહીંયા બેઠા છે અત્યારે, કાંઈ ઉપાધિ નહીં, એકદમ શાંતિથી ધૂન કીર્તન જે બેકગ્રાઉન્ડ માલે ને સાંભળે છે મસ્ત. અત્યારે આ બાજુ મંદિરની આપણે જતા જમણી સાઈડનો આખો વ્યૂ તમને દેખાડી દીધો. હાલો મારી હારે હવે આપણે અહીંયાથી ડાયરેક્ટ અંદર થશું અને જોઈએ અંદરના અંદર શું છે. હું પહેલી વાર જ આવ્યો અત્યારે. ઉપર ચડીએ ને એટલે બે બાજુ મસ્ત છે ને અહીંયા હાવા જ આપણે જોવા મળી જાય, એકદમ આમ ગોલ્ડન કલરના. એક આ બાજુ છે ને એક આ બાજુ છે, અને આ ઓલા દ્વાર પણ જે મંદિરમાં હોય. હવે અંદર જો અત્યારે છે ને ધૂન ભક્તિ હાલે જ છે, તમે જોઈ શકતા છો મારા બેકગ્રાઉન્ડમાં અત્યારે અવાજ ને બધું આવે છે. બોલો પહેલા તમને મંદિરનો આખો વિઝિટ કરાવો ને પછી ધૂન કીર્તન કરે ને એ પણ બતાવું તમને. તો આપણે અંદર એન્ટર થાય ને એટલે આપણી એન્ટર થવાની છે. આ ડાબી બાજુ છે ને અહીંયા જો રામ ભગવાનની બહુ મસ્ત પ્રતિમા છે, મૂર્તિઓ છે. હનુમાનજી છે, સીતા માતા છે, લક્ષ્મણજી છે ને રામ ભગવાન છે. ભવ્ય મૂર્તિ જો આમ ટૂંકમાં એન્ટર થાય ને ત્યાં જ આપણા દર્શન થઈ જાય. પછી આ બાજુ આવીએ એટલે કૃષ્ણ ભગવાનની ને રાધાજીની મૂર્તિ છે, અને નીચે જોઈએ નાના એવા ઓલા કૃષ્ણ પણ છે. હા, હવે જે મુખ્ય મંદિર અંબાજી માતાજીનું મંદિર સેન્ટરમાં છે આવી જાય અત્યારે. ભવ્ય મૂર્તિ એકદમ છે ને આપણે દર્શન કરીએ ને તો આમ અલગ જ અંદરથી વાઇબ્રેશન આવે શરીરમાંથી જ. આપણે જોઈ શકતા હશો અત્યારે જોવે હાથમાં તલવાર, જે હાવજની નીચેની જે મૂર્તિ એનું મુખ જે ખુલેલું છે. આમ એક વસ્તુ તમે જે નાની નોટિસ કરો ને મૂર્તિમાં તો ખૂબ જ કહેવા માંગે છે. જો એ હાથમાં ત્રિશુલ છે, એ અલગ જ અંદરથી ફિલિંગ આવે છે. આપણે આમ દર્શન કર્યા જ રાખીએ મૂર્તિ સામું જોઈને. પછી આ બાજુ આગળ આવીએ ને તો મહાદેવની મસ્ત શિવલિંગ આપણે જોવા મળે છે, એમ જોરદાર એકદમ. અરે નંદીજી છે, કાચબાનું નામ જોરદાર. આમ જો ત્રિશુલની માથે જે ડમરું રાખેલું છે એ, અને શિવલિંગની ઉપર આપણે માળા રાખેલી છે. આમ જોરદાર આમ શિવલિંગ પણ એવી આમ અદ્ભુત એકદમ. અહીંયા આપણે બેઠા ઓલું શું કહેવાય પાણીનું ઓલું કરતા હોય ને ઉપર, બહુ મસ્ત એકદમ. તો જે આ શિવલિંગ છે એની એક્ઝેક્ટ અહીંયા છે ને ડાબી બાજુ ત્યાં છે ને અત્યારે હનુમાન દાદાની જો ભવ્ય એકદમ પ્રતિમા છે. એની ગદા ઉપર નોટિસ કરો ફક્ત તમે જો ખાલી આમ કેવી આમ એકદમ રૂડી લાગે, આમ પેઢી હોય તો. અને હનુમાનજીને આમ તમે અલગ સ્વરૂપમાં આજે આવે, કેવા મસ્ત સ્વરૂપમાં આવી રીતના છે મૂર્તિ, જો બહુ મસ્ત લાગે છે એકદમ. આમ અલગ જ આખું આમ એકદમ નેચર હારે કનેક્ટ કરે છે આ મંદિર આપણને. હવે આ મંદિરની આગળ પ્રદક્ષિણા ફરીને તમને બતાવો ફરતેનો વ્યૂ આખો. હાલો બધા એમ કે મંદિરની ઓલી બાજુથી એમ પ્રદક્ષિણા ન ફરાય, ઊંધી ન થાય, એટલે આપણે ફરવી જોઈએ તો સીધી જ ફરી આખી એક જ નહીં.
અને મિત્રો આ મંદિરનું લોકાર્પણ વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જો અહીંયા આ તખ્તોય મારેલો છે. મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના જ્યારે હતા ને ત્યારે 1/3/2020 રવિવારના રોજ એ પણ અહીંયા જો આપણે છે ને નાની નાની આ મૂર્તિમાં રાખેલી છે, જેથી આમ ટૂંકમાં વધારે ને આખું આરસ પહાડનું આ મંદિર બનેલું છે. જે આમ તમે આમ જોવો ને છેટે તો એકદમ વ્હાઈટ કલર અને એકદમ જોરદાર વ્યૂ આવે છે. અને જે શિવલિંગમાંથી ઓલું આપણે જલ એની ઉપર અભિષેક કરેલું હોય ને જે પાણી હોય એ જો અહીંયાથી આવે છે. હા, તો અહીંયા છે ને આજે પૂનમ છે ને એટલે જો આ બધા બહેનો અહીંયા ભજન કીર્તન કરે છે. જો આવતી પૂનમથી તમારે જોઈન્ટ થવું હોય કોઈ બહેનોને, તમે તમારે આવી જાજો. એડ્રેસ ને બધું તમને મેં કહી દીધું. ખરેખર બહુ મજા આવશે. શાંતિવાળું એકદમ લોકેશન છે. અહીંયા આવશો ને એટલે આમ કાયદેસર ભક્તિમય તમને અંદરથી ફિલિંગ થાય, અંદરથી વાઇબ્રેશન આવશે એવા જ. હું આવ્યો મને થાય છે અત્યારે એકદમ. તો મંદિરની અંદર એન્ટર થાય ને તો સિંહની મૂર્તિ પણ મસ્ત એકદમ રાખેલી છે. જો તમે અત્યારે જોઈ થાય છો આમ સારી કંઈક આમ નિરીક્ષણ કરો તો આમ એક એક વસ્તુ અહીંયા છે ને આમ વિશેષતા છે કંઈક ને કંઈક વસ્તુની અંદર. નાના નાની મૂર્તિ પણ કંઈક કહેવા માંગે છે એવું લાગે આપણે આવીએ ને તો. અહીંના જે પૂજારી છે ભાવિક હતા, આપણે એમની પાસેથી જાણકારી લઈએ પૂરેપૂરી કયા કયા નવા તહેવારો ઉજવવામાં આવે છે. પછી અહીંયા આરતી કોઈ ભક્તોને આરતીમાં આવવું હોય, જોડાવવું હોય તો આરતી કેટલા વાગે થાય છે અને બીજા કયા ફેસ્ટિવલ તમે ઉજવો છો એ બધી ડિટેલ્સ આપો આપણે પબ્લિકને. પહેલાં તો જય અંબે બધાને. આ મંદિરને લગભગ મોસ્ટ ઓફ રાજકોટની પબ્લિકને લગભગ ખ્યાલ જ નથી, પણ આજે અવર રાજકોટના માધ્યમથી બરાબર જે તમે લાઈવ પ્રસારણ કરી રહ્યા છો ત્યારે આ મંદિર સવારે 6 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી ખુલ્યું હોય અને સાંજના સમયે 4 વાગ્યાથી લઈ અને સાંજના 9 વાગ્યા સુધી ખુલ્લું રહે. અને દરેક ભક્તજનોને અહીં આવવાની છૂટ જ છે, કોઈ જાતની મનાઈ છે નહીં. અને સવારે 7 વાગે આરતી થાય અને સાંજનો આરતીનો સમય 6:45નો છે. અને વિશેષ કરીને અહીં દરેક તહેવારો સારી રીતે ઉજવવામાં આવે છે, જેવી કે નવરાત્રિની અંદર અહીંયા બાળાઓ રાસ રમે છે, મોટી બહેનો પણ રાસ રમે છે. અને ગણપતિ ઉત્સવ, જન્માષ્ટમી વગેરે આપણા હિન્દુ તહેવારની અંદર આવતા, હિન્દુ ધર્મની અંદર આવતા તમામ તહેવારોની અહીંયા ઉજવણી સારી રીતે કરવામાં આવે છે. અને પ્લેન ક્રેશની અંદર જે આપણા ધામમાં ગયેલા વિજયભાઈ રૂપાણી એમના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન પણ થયેલું છે. અને ભાવિકભાઈ મેં એવું સાંભળ્યું છે કે અહીંયા જે અખંડ જ્યોત હાલે છે એ ગબ્બરથી સ્પેશિયલ મંગાવીને સીધી અહીંયા રાખેલી છે, એવું કંઈ છે? હા, શ્યોર, સાચી વાત છે તમારી. આ જ્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થયો ત્યારથી લઈ સ્વયં ગબ્બરની અંદર ગોખવાડી આપણે અંબેમાં છે ત્યાંથી જ્યોત લઈ અને સીપી સાહેબને બધા જે પોલીસ અધિકારીઓ હતા એ લઈ અને અહીંયા બહુ ભવ્ય સ્વાગતથી આ જ્યોતને અહીંયા બેસાડેલી છે. વાહ ભાઈ વાહ. એટલે આવું બધું થઈ ગયું છતાં હજી રાજકોટ વાળાને ખબર નથી. ખબર એવું છે. મિત્રો જો તમારે પણ એક નવી લોકેશન તમારા ઓલામાં કહીએ આપણે તો નવું લોકેશન તમારે ફરવું હોય તો પણ આ જગ્યા બેસ્ટ છે. અને ભક્તિ માટે પણ બેસ્ટ છે, શાંતિ માટે પણ બેસ્ટ છે. ઓલ ઇન વન આપણે કહી શકીએ લોકેશન. અને આમ નેચર એરે આખું સંકળાયેલું છે, એવું નહીં કે આમ આજુબાજુમાં મોટી બિલ્ડિંગો છે ને ફેક્ટરી છે ને એવું કાંઈ. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર નથી એટલો બધી. આજુબાજુ તમે જોવો ને ગાર્ડન ને એવું બધું જ છે, એટલે હરિયાળી વાળું વાતાવરણ એકદમ. એ ટૂંકમાં ઓક્સિજન તમને વધારે મળશે અહીંયા આવશો ને તો રાજકોટ કરતા. તો એકવાર અવશ્ય અહીંયા મુલાકાત લેજો. દાદા તમારું નામ શું છે? તરુણભાઈ. તરુણભાઈ. તો દાદા તમે અહીંયાના જ છો કે લોકલ? રાજકોટના. એટલે બહારથી અહીંયા આવો કે અહીંયા અંદર હેડક્વાર્ટરમાં જ રહ્યો છો? ના, બહાર જ. એટલે અહીંયા દરરોજ આવો કઈ રીતનું છે? ક્યારેક અનુકૂળ હોય ત્યારે આવી જાય. હા, બાકી સવારે દર્શનમાં પૂનમ ના આવી. પૂનમે આવો છો સવારે? વાહ ભાઈ વાહ.
એટલે તમે અત્યારે બે એવા દર્શન કરવા માટે. વાહ, એટલે અહીંયા આવીને તમને આમ કેવું લાગે? મજા આવે બેઠા રહી એવું થાય ને આમ ટૂંકમાં ત્યાંના વાતાવરણ સરસ. વાતાવરણ સરસ. અને હે અંબાજી ગયા હોય એવું લાગે ફિલિંગ. તમે જે બહારના બીજા મંદિરે ગયા હોય જે રોડ કાંઠે ને હોય. અંબાજી મંદિર તો રાજકોટમાં એક જ છે, એક બીજું આ ઠેકાણા મમ્મી ઘરમાં જ છે. હા, એક જ. બાકી આ એક જ છે. અને બાકી બીજા બધા જે મંદિર છે જે રોડ કાંઠે છે ત્યાં તમે જાઓ ને અહીંયા આવો એમાં તમને શું ફેર લાગે? અહીંયા જ સારું લાગે. અહીંયા સારું લાગે, એકદમ શાંતિ વાળું વાતાવરણ, નેચર વાળું એકદમ આમ કુદરતી વાતાવરણ આવી. તો મિત્રો અમે તો અહીંયા આવ્યા, અમને ખૂબ જ મજા આવી. તમારે પણ જો આવી મજા કરવી ને તો અહીંયા મુલાકાત તો લેવી જ પડશે. એમને તો કઈ રીતના અમે વિડીયોના મારફતે જેટલું તમને પુગાડી શક્યા તમારા સુધી એટલું પુગાડ્યું, પણ હજી અંદરથી વાઇબ્રેશન જો તમારે અમારે જેવા જોતા હોય ને આધ્યાત્મિક ભક્તિનો જે કરંટ આવે તો તમારે રૂબરૂ મુલાકાત કરવી પડશે અહીંની. તો આવા જ અવનવા વિડીયો જોવા હોય ને તો અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તમને તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયોમાં નવી કંઈક જગ્યા સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.